નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમારી સાથે પ્રભુકુમાર અને તમે જોઈ રહ્યા છો સતલોક ટીવી ગુજરાત. સતલોક ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત છે. દર્શકો, આજે અમારી ટીમ પહોંચી છે ગુજરાત રાજ્યના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ શહેરમાં. દર્શકો, આ જગ્યા પર સંત રામપાલજી મહારાજનું પુસ્તકનું આયોજન કરવામાં આવ્યું છે. દર્શકો, મારી ડાબી સાઈડ તમે જોઈ શકો છો, સંત રામપાલજી મહારાજના અન્વયે પુસ્તક સેવાનું આયોજન કરી રહ્યા છે. અહીંયા રસ્તા પર ઊભા રહીને પુસ્તક સેવા કરી રહ્યા છે. દર્શકો, તો ચાલો આપણે તેમની સાથે વાતચીત કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. તો જોડાયેલા રહો અમારી સાથે. તો દર્શકો, આજે સંત રામપાલજી મહારાજની પુસ્તક સેવાનું આયોજન કર્યું. એમાં કેટલાક ભાઈઓ પણ છે અને આમાં કેટલાક નાના બાળકો પણ છે. દર્શકો, અહીંયા બાળકો અને આ સાઈડ જોવા જઈએ તો કેટલીક બહેનો પણ તેમના સાથે પુસ્તક સેવામાં જોડાયેલા છે. તો દર્શકો, બહેનો સાથે કેટલા પણ બાળકો નાના છે. અમે નાના બાળક લઈને પણ એ લોકો સેવા કરવા આવી રહ્યા છે આજે. તો દર્શકો, ચાલો આપણે બેન સાથે પૂછપરછ કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર બેન. સાહેબ, શું નામ છે તમારું અને તમે ક્યાંથી આવો? નિશા દાસી, તાલુકો અમીરગઢ. બેન, આજે જ્ઞાન ગંગા પુસ્તક લઈને તમે ફરો છો. જે જ્ઞાન ગંગા પુસ્તક તમે ઘરે જઈને આપો છો, તો આ જ્ઞાન ગંગા વાંચવાથી સમાજમાં શું જ્ઞાન થાય અને સમાજને શું ફાયદો થાય આનાથી? આપણા જીવનનું કલ્યાણ થાય ને આ બધા પાખંડવાદો આ બંધ થઈ જાય, આ બધું નશા મુક્ત થઈ જાય. એટલા માટે આપણા જીવન માટે આ પુસ્તક લેવી જોઈએ અને સમજવાની જરૂરી છે. જ્ઞાન લેવું જરૂરી છે. તો દર્શકો, હવે આપણે સંત રામપાલજી મહારાજના અનુયાયી સાથે જોડાયા અને તેમની સાથે વાતચીત પણ કરી અને સમજવાનો પ્રયત્ન પણ કર્યો. તો દર્શકો, આવો જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરજો અને શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. દર્શકો, હવે ફરીથી આપણે મળીશું નેક્સ્ટ वीडियो में. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें. अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप.